મોરબી મહાનગરપાલિકામાં ગેરરીતિ આચરીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન, કોણ છે માસ્ટર માઇન્ડ તેની તપાસ કરવા માટે થઈ રજૂઆત। મોરબી મહાનગરપાલિકામાં ગેરરીતિ આચરીને ભ્રષ્ટાચાર કરવામાં 3 રીત અપનાવાઈ છે, જેમાં ફરજમાં બેદરકારી, જાણી જોઈને કોઈની અરજીની તપાસ ન કરવી અને મળેલી સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરરીતિ આચરવી જેવી બાબતો મહાનગરપાલિકામાં થઈ રહી છે। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર વચ્ચેથી પ્રસાર થઈ રહેલી મચ્છુ નદીમાં અડધી નદી બુરવામાં આવી છે અને ત્યાં પાકા બાંધકામ અંગે 2 વર્ષથી રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યાં નદીના પટ્ટમાં ઝૂંપડા દેખાય છે, તેનું ડિમોલેશન કરવામાં આવે છે, જ્યારે તેની બાજુમાં જ 30 થી 40 મીટર સુધી નદીમાં દબાણ થઈ ગયું છે, તેને નજરઅંદાજ કરવામાં આવે છે। મોરબીમાં નાની કેનાલ રોડની ડિઝાઇન 20 મીટરની હતી, તે જાણી જોઈને 18 મીટર કરી નાખવામાં આવી છે। ત્યાં ટ્રાફિક જામ થાય તે રીતે રહેણાંક મકાનમાં શરતભંગ દુકાનો બની રહી છે। મહાનગરપાલિકાનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે, ત્યાં કલર ઉખડવા લાગ્યો છે। આ ઉપરાંત વિકાસના કામો શરૂ થાય કે તુરંત જ કામની વિગત દર્શાવતું બોર્ડ કામની સાઇટ પર લગાડવું જોઈએ, પણ નથી લગાવતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઝીરો ટોલરન્સથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની સતત ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે તેમના જ વહીવટી તંત્ર તેમની આ વાતને નજરઅંદાજ કરીને ગેરરીતિ આચરીને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેમાં મોરબી મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે। દરેક બાબતમાં ગેરરીતિ અંગે અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા છે, જે સરકારના સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ મુજબ પ્રાથમિક તપાસનો વિષય બને છે, પરંતુ એક પણ અધિકારી આવી તપાસ કરતા ન હોય। મોરબીના સિનિયર સિટીઝન ગોકળભાઈ ભરવાડે તમામ પરિપત્રો અમલ કરાવવા અને ફરજ બેદરકારી અંગે સેવા અને શિસ્તના નિયમ મુજબ કાર્યવાહી કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવને લેખિત રજૂઆત કરી છે। કામને નજરઅંદાજ કરી અને નદીના પટમાં ગરીબોના ઝૂંપડા હટાવે છે, ત્યારે નહીં નદી બુરવાનું કામ ચાલુ થઈ રહ્યું છે હોય તેને નજરઅંદાજ કરે છે। એટલે આ ગરીબી હટાવો નહીં, પણ આ સરકાર ગરીબ હટાવો એવી ઝુંબેશ ચલાવી રહ્યો એવો દબાણનું આવી ખબર પડે છે। ધાર્મિક સ્થળનું સામેનું દબાણ હોવા છતાં અધિકારી ત્યાં ધાર્મિક સ્થળે પ્રસાદ લઈ આવ્યા હોય તેવું કદાચ બની શકે ખરું। એમ નાની કેનાલ રોડ ઉપર આઇકોનિક 20 મીટરનો રોડ મંજૂર કરવામાં જે આવ્યો છે, એની ડિઝાઇન બનાવવામાં આવી છે, તે રોડનું કામ શરૂ થયું કે તુરંત જ રોડને 18 મીટરનો કરી નાખવામાં આવ્યો। ત્યારે રોડને 18 મીટરનો કરી નાખવામાં આવ્યો ત્યારે જેમાં લોકોનો જોરદાર વિરોધ થવાથી ત્યાં અને રોડનું કામ બંધ કરવું ફરજ પડી। તેમજ તે વિકાસના કામો થાય તેમાં નિયમ મુજબના કામની વિગત દર્શાવતા કોઈ જગ્યાએ બોર્ડ મૂકવામાં આવતા નથી। મહાનગરપાલિકામાં લેખિત રજૂઆતો થઈ તેને નજરઅંદાજ કરવામાં આવે છે, પણ આ ઉપરાંત ગેરરીતિ ભ્રષ્ટાચાર અંગે સરકારશ્રીને જે પરિપત્રો છે તે પરિપત્રો મુજબ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અને મુખ્ય સચિવને લેખિત રજૂઆત કરવામાં આવી છે। હવે જ્યારે સરકારના આદેશ છૂટે ત્યારે ખરા। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।